સિહોર પોલીસે 11 કરોડ રૂપિયાની કિંમતના અફીણ અને ગાંજાનું વાવેતર સાથે બે ભાઈઓને ઝડપી પાડ્યા. ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ મથકની ખૂબ મોટી સફળતા કે જેમાં સ્ટાફની બાતમી આધારે સિહોર પંથકના સર અને સખવદર ગામની સીમની એક વાડીમાંથી બે ભાઈઓ દ્વારા પોતાના 3 વીઘા ખેતરમાં વાવેતર કરેલા 1100 કિલો અફીણ, 20 કિલો ગાંજો અને પોષ ડોડાના લીલા વાવેતરનો મસમોટો જથ્થો ઝડપી લઈ એનડીપીએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બંને ભાઈઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નશામુક્ત ભારત અભિયાન હેઠળ લોકો કોઈપણ નશાથી દૂર રહે તે જરૂરી છે, ત્યારે અનેક લોકો જલ્દી આર્થિક સદ્ધર થવા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાઈને યુવાધનને બરબાદ કરતા હોય છે. ત્યારે સિહોર પોલીસને મળેલી ખૂબ મોટી સફળતા જેમાં સ્ટાફને મળેલી બાતમી કે જેમાં સિહોર પંથકના સર અને સખવદર ગામની સીમની એક વાડીમાં ખૂબ મોટા પ્રમાણમાં અફીણ, ગાંજો અને પોષડોડાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી મળી હતી. જે આધારે ખાનગી રાહે તપાસ બાદ ગઈકાલે વહેલી સવારેથી ખેતરમાં રેડ કરી હતી અને આ રેડ 18 કલાક સુધી ચાલી હતી. જેમાં 1100 કિલો અફીણનું વાવેતર, 20 કિલો ગાંજો અને પોષડોડાનું વાવેતર મળી કુલ 11 કરોડથી વધુ કિંમતના માલ સાથે બંને ભાઈઓ ઘનશ્યામ અને સંજય ચૌહાણને ઝડપી પાડી એનડીપીએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આ વ્યક્તિઓ દ્વારા અગાઉ પણ પોતાની વાડીમાં આ મુજબનું વાવેતર કર્યું હતું કે કેમ, કોના કહેવાથી અને કોના માટે વાવેતર કર્યું હતું તેમજ વેચાણ કર્યું છે કે કેમ તેમજ અન્ય કોઈ લોકો પણ સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. બાઇટ નિતેશ પાંડે, એસપી, ભાવનગર. રિપોર્ટર રાકેશ ગોહિલ મહુવા, અમદાવાદ દસ્તક 24 ન્યૂઝ.